હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પાપડ બનાવવાના છે, તો તમે બ્લોગમાં બના રહેજો. આ છે જીરું અને આ છે લીલા મરચાં. તે આપણે જરૂર મુજબ પાપડમાં નાખવાના છે. અને આપણે જો પાણી ઉકળવા મૂકી દીધું છે, તો પાણી પાકવા દેવાનું છે. એટલે પાણી પાકી જાય પછી આમાં લોટ ઉમેરવાનો છે. એમાં ચોખા અને સાબુદાણા નાખીને અમે દળાવ્યો છે લોટ. તો મિત્રો, પાણી પાકી ગયું છે, તો એમાં મીઠું સ્વાદ અનુસાર અને લીલા મરચાં, જેટલું તમારે તીખું ખાવું હોય એના અનુસાર તમારે લીલા મરચાં નાખવાના છે. અને પાપડ ખારો પણ નાખી દીધો છે થોડો. તો હવે બધું મિક્સ કરી લેવાનું છે. અને જો હવે લોટ થોડો થોડો નાખતું જવાનું છે, એટલે કે ગળ્યું ન પડી જાય એનું ધ્યાન રાખવાનું છે. થોડો થોડો લોટ નાખતા જાઓ અને બેરણેથી હલાવતા જાઓ ખીચાને. જો એક લીલું કપડું કર્યું છે અને આને ઢાંકી દીધું છે ખીચાને, અને બફાવા દીધું છે. હજુ ધીમા તાપે ગેસ રાખવાનો છે. તો મિત્રો, પછી ખીચાને આવી રીતના એક પ્લાસ્ટિકની થેલી લઈને આવી રીતના મસળવાથી પાપડ એકદમ પોચા રો જેવા થાય છે. આ અમારું ખીચું રેડી છે અને પાપડ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. થોડા પાપડ બનાવી નાખ્યા છે. આમ લઈ દો. બીજો સ્ટોક અહીં કરવાનો છે. અને અહીંયા છે ને, પછી આને આમ ઢાંકી દેવાનું, આવી રીતના પેક રાખવાનું, એટલે પાપડ ફાટે નહીં.
જો પાપડ હવે સુકાઈ ગયા છે, હું તમને બતાવું. જો પાપડ હવે સુકાઈ ગયા છે, અવાજ આવી રહ્યો છે. જો તો મિત્રો આપણે જો પાપડ લઈ લીધા છે, એના 2 કટકા મેં કરી નાખ્યા છે. જો તમારે આખા તળા હોય તો આખા તળવાના, કારણ કે મેં જો નાનું બાઉલ લીધું છે ને એ માટે મેં નાના કટકા કરી નાખ્યા છે આખા પાપડના. એટલે તમારે મોટું બાઉલ લેવું હોય તો આખા રહેવા દેજો પાપડ. તેલ આપણું આવી ગયું છે, તો હવે પાપડ તળી નાખશું આપણે. તો આપણા પાપડ તળાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ પોચા રૂ જેવા પાપડ થયા છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. પાપડ તળ્યા હતા ને એના બનાવી છે મસાલા પાપડ. તો આ છે સંચળ, આ છે મીઠું, આ છે મરચું, ડુંગળી છે અને સેવ લીધી છે, અને આ છે ટમેટાં અને લીંબુ લીધું છે, અને આ છે ચાટ મસાલો, અને આ છે ધાણા. આટલું વસ્તુ લીધું છે મસાલા પાપડ બનાવવા માટે. જે પાપડ અમે બનાવ્યા હતા ને એના બનાવી છે મસાલા પાપડ. અમે આવા મસાલા પાપડ ખાધા હતા, એટલે અમે ઘરે પણ બનાવ્યા છે. તો સારા લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો. તો જો મસાલા પાપડ તૈયાર છે, તો મિત્રો જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે ખાવામાં. આજના બ્લોગમાં આટલું જ, અને ફરી મળીશું આવતા બ્લોગમાં. બધાને મારા જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને સપોર્ટ કરજો. ફરી મળીશું આવતા બ્લોગમાં. અને પાપડની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાય બાય.